તો કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે 11 થી 20 મેનું કરંટ અફેર્સ જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપણો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે 2025માં 4 પુલિત્ઝર પુરસ્કાર જીત્યા હતા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ દ્વારા 4 પુરસ્કાર જીત્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા દેશ દ્વારા ડાન્સ ઓફ ધ ગેલેરી નામનો ખતરનાક વાયરસ એક ફાઇલમાં મૂકીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવી રહ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, પાકિસ્તાન દ્વારા ડાન્સ ઓફ ધ ગેલેરી નામનો ખતરનાક વાયરસ સોશિયલ મીડિયા પર મૂકીને ફેલાવવામાં આવી રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્ર સરકારે ભારતમાં ઓટીટી પ્લેટફોર્મ્સના તમામ સ્ટ્રીમર્સને કયા દેશની સામગ્રીનું પ્રસારણ બંધ કરવા આદેશ આપ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, પાકિસ્તાન. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતીય નૌકાદળને તેનું પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ પ્રાપ્ત થયું, તેનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, અરનાલા. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ ટ્રાન્સ-મીડિયા એન્ટરટેઇનમેન્ટ સિટી ક્રિએટર લેન્ડ શરૂ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશના સંસદે 16 વર્ષથી નાની વયના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ન્યૂઝીલેન્ડ દ્વારા 16 વર્ષથી નાની વયના બાળકોને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત કરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મુખ્યમંત્રી દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કઈ હોસ્પિટલ દ્વારા નવીન પહેલ હાથ ધરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અમદાવાદ સિવિલ હોસ્પિટલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ફંડ IMF દ્વારા કોને 2.4 બિલિયનની લોન મંજૂર કરવામાં આવી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, પાકિસ્તાન. ત્યાર પછીનો સવાલ છે, ક્રેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ સ્કીમ 2025 હેઠળ રોડ અકસ્માત પીડિતને તાત્કાલિક અસરથી કેટલા રૂપિયાની કેશલેસ સારવાર મળી રહેશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1.5 લાખ રૂપિયાની સહાય મળી રહેશે. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં ભારતના કયા દિગ્ગજ ખેલાડીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતમાં સેટેલાઇટ
ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે કઈ કંપનીને સરકારની મંજૂરી મળી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્ટારલિંક કંપનીને મંજૂરી મળી છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં વર્લ્ડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જાપાન દ્વારા એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાતની કઈ નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરાઈ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, સાબરમતી નદીને સંપૂર્ણ ખાલી કરી સફાઈ અભિયાન ચલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, અજય કુમારને યુપીએસસીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં કયા શહેરમાં વર્લ્ડ બેંક લેન્ડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો તેનો સાચો જવાબ છે વોશિંગ્ટન ડીસી દ્વારા તેમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં વન નેશનલ વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ગુજરાત દ્વારા વન નેશન વન ઇલેક્શનનો ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછીનો સવાલ છે, તાજેતરમાં ભારતમાં વિકસાવવામાં આવેલા નવી ઓછી કિંમતની કાઉન્ટર ડોર સિસ્ટમનું નામ શું છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, ભાર્ગવસ્ત્ર. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે ભારતના પ્રથમ 3 શિપ ડિઝાઇન કેન્દ્રનું અનાવરણ કર્યું છે? તો તેનો સાચો જવાબ છે અશ્વિની વૈષ્ણવ દ્વારા 3 શિપ્સ ડિઝાઇનનું અનાવરણ કર્યું છે. ત્યાર પછીનો સવાલ છે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ કાયદામાં સુધારો કરીને સહાય મેળવવા માટે આવક મર્યાદા વધારીને કેટલી કરાઈ છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 3 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં સૌથી લાંબા દિવસો સુધી આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીમાં નંબર 1 કોણ રહ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રવિન્દ્ર જાડેજા આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર શ્રેણીનો નંબર 1 ખેલાડી રહ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અફઘાનિસ્તાન દ્વારા ચેસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલર પેનલ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં કયા નંબર પર છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, પ્રથમ. ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ નંબર ઉપર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં ટોચ કોણ પર છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, મહારાષ્ટ્ર. ત્યાર પછીનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટ ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે કેટલા ટકા અનામત રાખવાનો હુકમ કર્યો છે? તો તેનો સાચો જવાબ છે 30% મહિલાઓને અનામત રાખવાનો હુકમ કર્યો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચેન્નઈના 19 વર્ષીય શ્રી હરિ એલ.આર. ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? તો તેનો સાચો જવાબ ઓપ્શન સી, 86માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે,
કતારમાં યોજાયેલ દોહા ડાયમંડ લીગમાં ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 90 મીટરથી દૂર ભાલો ફેંકી તે કેટલામાં ક્રમે રહ્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, બીજા ક્રમે રહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી મેડલ ઓફ ઓનર મેળવનાર પ્રથમ ભારતીય વકીલ કોણ બન્યા છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ભુવન વિભુ, જે વર્લ્ડ જ્યુરિસ્ટ એસોસિએશન તરફથી જે મેડલ મળ્યો છે તેના પ્રથમ વકીલ રહ્યા છે.